ગાંધીનગરના સાયબર ક્રાઇમ ઓફ એક્સલન્સ દ્વારા જે 719 કરોડનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે એમાં ભાવનગરની બેંકના મહિલા મેનેજરના પતિ કૌભાંડ કરતા હતા અને બેંક મેનેજર બધું ચલાવતા હોવાનું બહાર આવ્યું છે અને 2 આરોપીઓની પણ વધુ ધરપકડ કરવામાં આવી છે. આમ પોલીસે કુલ અત્યાર સુધીમાં 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હવે છે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. 719 કરોડના સાયબર ક્રાઇમના ગુનામાં એક મેનેજર સહિત વધુ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ કેસમાં 10 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 719 કરોડની આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમના ગુનામાં આ ધરપકડ કરવામાં આવી છે. બેંકમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડના નાણાં જમા કરવામાં આવતા હતા. બેંકમાં જમા નાણાંનું આંગડિયા અને ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન દ્વારા દુબઈ પણ મોકલવામાં આવતા હતા. ચાઇનીઝ સાયબર ફ્રોડ ગેંગ સાથે કનેક્શન ધરાવતા ક્રાઇમ સિન્ડિકેટના સભ્યોને નાણાં મોકલવામાં આવતા હતા. ભાવનગરના ઇન્સ્ટન્ટ બેંકના મેનેજરની ભૂંડી ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. લશ્કરીએ KYC વગર જ બેંકના એકાઉન્ટ ખોલવા દીધા હતા. ભાવનગરના ઇન્સ્ટન્ટ બેંકના બ્રાન્ચ મેનેજર ભૂમિકા લશ્કરીએ KYC વગર જ બેંકના એકાઉન્ટ ખોલવા દીધા હતા, જે શંકાના દાયરામાં આવી ગયા છે અને તેમની ભૂમિકા પણ સ્પષ્ટ બની છે. સાયબર ફ્રોડમાં બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો હોવાનું બેંક મેનેજરને જાણ હતી, છતાં તેઓએ કોઈ પગલાં લીધા ન હતા. બેંક મેનેજરના પતિ સાહિલ સાદ પણ આ ગુનામાં સામેલ હતા. અન્ય 2 આરોપીઓ ભાર્ગવ પંડ્યા આંગડિયા દ્વારા નાણાં મોકલતો હતો, જ્યારે મહિપાલસિંહ ગોહિલ નામનો આરોપી મ્યુન એકાઉન્ટ ઉપલબ્ધ કરતો હતો. એમ SP સાયબર ક્રાઇમ ઓફ એક્સલન્સ સંજય કેસવાલાએ પત્રકારો સાથેની માહિતી આપતા જણાવ્યું હતું. સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા માનનીય DGP સર CID ક્રાઇમની સૂચનાથી 719 કરોડથી વધુનું એક ફ્રોડ છે એ ડિટેક્ટ કરવામાં આવેલું હતું, જેમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી. આજે ભાવનગરના એકાઉન્ટ છે એ ઇન્ડ બેંકમાં ઓપન કરવામાં આવેલા હતા, જેમાં જે તપાસ દરમિયાન બ્રાન્ચ મેનેજર છે એમનો પણ રોલ સામે આવેલ હતો. જે આધારે જે બ્રાન્ચ મેનેજર છે ભૂમિકા જગદીશભાઈ લશ્કરી તેમની સાથે એમના જે હસબન્ડ છે સાહિલ સંજય કુમાર સાદ અને અન્ય જે 2 આરોપીઓ આ સાયબર ફ્રોડમાં સંકળાયેલા હતા, ભાર્ગવ જનકભાઈ પંડ્યા અને મહિપાલસિંહ વીરભદ્રસિંહ ગોહિલ, આ ચારેયની આજે ધરપકડ કરવામાં આવેલી છે. ચારેય જે આરોપીઓ છે એનો રોલ છે એ અલગ અલગ હતો. બ્રાન્ચના મેનેજર તરીકે એમની જવાબદારી હોય છે કે જે પણ બેંક એકાઉન્ટ ઓપન થાય છે તે કાયદેસરની પ્રક્રિયા KYC આધારિત થાય અને એનો કોઈ દુરુપયોગ ના થાય એ જોવાની જવાબદારી એની હોય છે. તે આ સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ ઓપન કરવામાં આવતા હતા એ જાણવા છતાં બ્રાન્ચ મેનેજર દ્વારા એને ઓપન કરવામાં આવ્યા છે. એમના પતિ છે એમનો પણ આ જે ફ્રોડસ્ટર્સ જે અન્ય આરોપીઓ છે એમની અને બ્રાન્ચ મેનેજર ની વચ્ચે મીડિયેટર તરીકેનો રોલ હતો. સાથે જે ભાર્ગવ છે એનું કામ કેશમાં પૈસા ઉપાડવાનું અને USDT થી એને ટ્રાન્સફર કરવાનું હતું. મહિપાલસિંહ વીરભદ્રસિંહ છે એ પણ જે બેંક એકાઉન્ટ જે હતા એ પૂરા પાડવામાં એમનો આ બીજા 10 આરોપીઓ સાથે એમનો રોલ હતો. કઈ બેંકના મેનેજર છે અને ક્યાંથી જાણેને પકડે છે? આ ઇન્ડસઇન્ડ બેંકના મેનેજર છે અને ભાવનગરની જે બ્રાન્ચ છે ઇન્ડસઇન્ડ એના બ્રાન્ચ મેનેજર છે અને એમને અલગ અલગ જગ્યાએથી પકડવામાં આવે છે. બધા ખાતા આ જ બેંકમાં હતા. જે આપને ખ્યાલ છે કે આમાં જનરલી 1.5 થી લઈને 2% સુધીનું આ લોકોને કમિશન મળતું હોય છે અને અલગ અલગ લેયરમાં જે આરોપીઓ છે એનો રોલ હોય છે. સીધા હેન્ડલરના સંપર્કમાં કોઈ અત્યારે જે તપાસ ચાલુ છે એમાં કોઈ હજી આવ્યા નથી, પણ બેંક જે ખાતા ધારકો છે એના પછી એક લેયર હોય છે કે જેમાં આરોપી છે એ બેંક ખાતાઓ ખોલાવે છે. એક આરોપીનું લેયર એવું